એટલે કાલે તમે બધાએ જોયું કે મેં બનાવ્યો તો ઘરે જ સફેદ વાળ માટે ઓઇલની અંદર મેં એક મિસ્ટેક કરી હતી. તલ અને મેથીને મેં બારીક પાવડર નહોતો કર્યો. આજે પાવડર કરી અને ઓઇલની અંદર નાખી દીધો છે. હવે ફાઇનલી કેવો રિઝલ્ટ મળે છે તો 2-4 મહિના રહીને ખબર પડે. આજે મેં સોજીના ચીલા બનાવ્યા હતા સવારના નાસ્તામાં, પણ ચીલા હવે મને જોઈ જોઈને કંટાળી ગયા છે. મને કે દિયા હવે તું અમને ખાવાનું બંધ કર. મેં કીધું ઠીક છે, બન્યા જ નહીં આજે તો. બપોરના જમવામાં મને વિચાર આવ્યો આજે શું બનાવું. મેં મારા મનને હવે મક્કમ કરી લીધો છે. બપોરે જમવામાં ખાલી અને ખાલી 2 જ રોટલી. ત્યાં તો મારી સામે આ ગોલો આવી ગયો. ગોલાની અંદર સુગરની માત્રા બહુ વધારે હોય છે એટલે મેં એને સ્કીપ કર્યો. ત્યાં તો મારી સામે આ બરેનો દૂધ આવ્યો. આની અંદર પણ સુગરની માત્રા બહુ વધારે હોય છે, પણ મારા માટે કરીને પતિદેવને પણ ના આપવું એવું ન કર્યું, બનાવી નાખ્યું. ત્યાં તો હું લેવા ગઈ થોડાક શાકભાજી, ગુવાર, ટીંડોળા, ભીંડા, સકટેટી બધા સરસ રીતે વોશ કરીને ફ્રીજમાં સ્ટોર કરી અને રાખી દીધો. આ શું છે? આ તુવર દાળ, છડિયા દાળ, મગની દાળ તમે નાખ્યો તો નાખી શકો, પણ મેં સ્કીપ કર્યું હતું. એ ટાઈપની ખીચડી વઘારી, દહીં અને ખીચડી ખાઈ કરી અને આ બરાઈને ચેક કરી. વરે એકદમ સરસ મજાની બની ગઈ છે. જમી કરીને પતિદેવ ટીવી જોઈ, અમે દેરાણી જેઠાણી વાસણ કરી અને બારે આવી ગયા. આજે તો જેઠાણી પણ આવ્યા હતા. એ મોસ્ટ ઓફ આવતા નથી, પણ આજે મારી સાથે આવ્યા હતા તો બહુ મજા આવી ગઈ. બંટીને બારે આવે છે તો બહુ ખુશ થઈ જાય છે, એટલે અમે જેમ બને એમ લઈને આવી છીએ. પણ એના નાટક કાંક વધારે જ છે. બારે એકદમ સરસ મજાની ઠંડી ઠંડી હવા આવતી હતી. ઘરે તો એટલી ગરમી થાય છે કે વાત મૂકી દો. ચલો હવે કાલે મળીએ, બાય.